સુરત સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો દાવો થયો છે, જેમાં આરોપ કંઈક એવો છે કે હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડે જ એમ્બ્યુલન્સની હવા કાઢી નાખી હતી। જો કે આ હોસ્પિટલના સીસીટીવી કેમેરા છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને હકીકત કંઈક એવી સામે આવી હતી। આ એક કાવતરું હોવાનું સામે આવ્યું હતું। વાસ્તવમાં એમ્બ્યુલન્સ ચાલકે જ આ ટાયરમાંથી હવા નાખી હતી। સિવિલ હોસ્પિટલનો બદનામ કરતો એક વિડીયો વાયરલ કરવામાં આવેલો છે। એ વિડીયોમાં બતાવવામાં આવે છે કે આ અમારા સિક્યુરિટીવાળાએ એમની એમ્બ્યુલન્સની હવા કાઢી નાખવામાં આવેલી છે, પણ એ તદ્દન ફેબ્રિકેટેડ છે અને એ જે અમે તપાસ કર્યું ત્યારે જાણવા મળ્યું કે એમ્બ્યુલન્સ પહેલેથી જ હવા નીકળેલી લઈને આવેલો હતો અને બીજી એમ્બ્યુલન્સવાળા પેશન્ટ લઈ જતા હતા। એ પેશન્ટને પોતાનું બતાવી અને એમને પોતાનો વિડીયો વાયરલ કરેલો છે અને આ સિવિલ હોસ્પિટલને બદનામ કરવામાં આવે છે કે આ અમારી પેશન્ટને લઈ जती वक्त हवा काढ़ी नाखवामां आवेली थी, जो कि प्राइवेट एम्बुलेंस का था। जो प्राइवेट एम्बुलेंस वालों ने ये बोला गया कि भाई हमारी पेशेंट इमरजेंसी ले जाना था, सिक्योरिटी ने हवा निकाल दिया है। लेकिन तुरंत ही हमने अपना सीसीटीवी के द्वारा जांच किया तो उसमें पहले से ही वो हवा निकली हुई एम्बुलेंस को लेकर आते हैं, जो कि एक पहले से एम्बुलेंस लगी थी, उसके पीछे एक स्ट्रेचर था, उस स्ट्रेचर पे पेशेंट था। उस पेशेंट को वहाँ पे ले जाके इन्होंने एक वीडियो बनाया और उसको वायरल किया।